ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ ચાલતું હોય, દુનિયાભરના શેર માર્કેટ્સ ડામાડોળ હોય, ક્રૂડ ઉપર નીચે થતું હોય, રૂપિયો ડગુમગુ હોય, એફઆઈઆઈસ પણ ફૂંકી ફૂંકીને આગળ વધતા હોય અને આવી સ્થિતિ વચ્ચે પણ સમાચાર આવે છે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર રજિસ્ટર્ડ ઇન્વેસ્ટર્સનો આંકડો 13 કરોડને પાર થઈ ગયો છે અને તેમાં આપણા ગુજરાતીઓ ત્રીજા ક્રમે છે. બીજી તરફ જૂન મહિનામાં સૌથી એક્ટિવ ઇન્વેસ્ટર્સની બાબતે ગુજરાત સૌથી આગળ છે. ત્યારે સવાલ એવો આવે કે ભાઈ આવા માર્કેટમાં પણ ગુજરાતીઓ કેમ યા હોમ કરીને કૂદી પડે છે? શું ગુજરાતના રોકાણકારો વધુ બહાદુર છે કે પછી તેમને રિસ્ક સાથે કંઈક એક અજીબ ઇશ્ક છે? સૌથી પહેલાં તો આંકડાઓની માયાજાળ સમજી લઈએ. નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે એનએસઈના આંકડાઓ પ્રમાણે એનએસઈ પર ટોટલ રજિસ્ટર્ડ ઇન્વેસ્ટર્સની સંખ્યા માત્ર 6 વર્ષમાં 10 કરોડથી પણ વધુ વધી ગઈ છે અને તેમાં 2 કરોડથી વધુ રજિસ્ટર્ડ ઇન્વેસ્ટર્સ સાથે મહારાષ્ટ્ર પહેલા ક્રમે છે. પણ હું તમને શરત મારીને કહી શકું કે આ મહારાષ્ટ્રના રજિસ્ટર્ડ ઇન્વેસ્ટર જે હશે ને એમાં પણ મુંબઈના ગુજરાતીઓ હશે. ત્યારબાદ વારો આવે ઉત્તર પ્રદેશનો. આ એક સરપ્રાઇઝિંગ નંબર છે. ઉત્તર પ્રદેશનો વારો આવે છે અને ત્રીજું આવે છે આપણું ગુજરાત. ગુજરાતમાં 1 કરોડથી વધુ રજિસ્ટર્ડ ઇન્વેસ્ટર્સ નેશનલ સ્ટોક એક્સચેન્જ પર છે. એટલે કે દેશના દરેક 100 ઇન્વેસ્ટર્સમાંથી લગભગ 8થી 9 ઇન્વેસ્ટર્સ તો ગુજરાતના જ છે. સંખ્યા મોટી હોવી એ એક વાત છે, પરંતુ ઇન્વેસ્ટર્સ ગ્રોથ અને એક્ટિવ ઇન્વેસ્ટર્સમાં નંબર 1 હોવું એ બીજી વાત છે. જૂન મહિનાનો એટલે પાછલા મહિનાના ડેટા મુજબ એક્ટિવ ઇન્વેસ્ટર્સની વૃદ્ધિમાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ સ્થાને છે. ગુજરાતમાં એક્ટિવ ઇન્વેસ્ટર્સ 8 ગણાથી વધુ વધ્યા છે. ઇક્વિટી ટર્નઓવર લગભગ 6 ગણું થયું છે. અને સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત, સુરત, આપણું પોતાનું સુરત, દેશમાં એક્ટિવ ઇન્વેસ્ટર્સના ગ્રોથમાં ટોપના જિલ્લાઓમાં સામેલ છે. જ્યારે અમદાવાદ પણ દેશના સૌથી મોટા ઇન્વેસ્ટર સેન્ટર્સમાંથી એક છે. હવે સવાલ એ છે કે ગુજરાતીઓનો શેર માર્કેટ પ્રેમ આવી યુદ્ધની કે ગ્લોબલ અનસર્ટેનિટીની સ્થિતિમાં પણ કેમ સહેજ પણ આમ ટસનો મસ નથી થતો? તેના કારણો સમજીએ. ગુજરાતમાં ટ્રેડર કરતાં બિઝનેસમેન માઇન્ડસેટ મારું એવું માનવું છે કે વધારે છે. એટલે માર્કેટમાં કરેક્શન આવે ત્યારે તે માત્ર ગભરાતો નથી, તેને એક આમ ઓપોર્ચ્યુનિટી તરીકે પણ જુએ છે. એટલે પેલો ડાયલોગ છે ને કે રિસ્ક હે તો ઇશ્ક હે, એ ગુજરાતીઓને તો આમ એકદમ સચોટ લાગુ પડતો હોય એવું લાગે છે. બીજું કારણ છે એસઆઈપી અને રિટેલ ઇન્વેસ્ટમેન્ટની એક નવી આખી એક ટ્રેડિશન ઊભી થઈ છે. આજે ગુજરાતમાં માત્ર ઇન્ટ્રાડે ટ્રેડર્સ નથી કે સવારે લીધું ને સાંજે વેચ્યું અથવા સવારે વેચ્યું ને સાંજે લીધું. મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપી, લાંબા ગાળાના ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ અને વેલ્થ ક્રિએશનનો એક ટ્રેન્ડ પણ ઝડપથી વધ્યો છે. એટલે વોલેટિલિટી હોવા છતાં લોકો માર્કેટ છોડતા નથી. ત્રીજું કારણ છે એસએમઈ આઈપીઓની એક બૂમ. ગુજરાતની કંપનીઓ પણ મોટી સંખ્યામાં શેર બજારમાં લિસ્ટ થઈ રહી છે. એટલે અહીં પૈસા લગાવનાર પણ લગભગ ગુજરાતનો જ છે અને શેર બજારમાં આવતી કંપની પણ ગુજરાતની છે. ચોથું કારણ હોઈ શકે ડિજિટલ રેવોલ્યુશન. મોબાઈલ એપ્સ, યુપીઆઈ અને ડિસ્કાઉન્ટ બ્રોકર્સે રોકાણને ખૂબ આમ સરળ બનાવ્યું છે. પાંચમું કારણ હોઈ શકે આપણું ગિફ્ટ સિટી. ગાંધીનગરનું ગિફ્ટ સિટી હવે ભારતનું આંતરરાષ્ટ્રીય ફાઇનાન્શિયલ હબ બની રહ્યું છે. દરેક યુદ્ધમાં 2 પ્રકારના રોકાણકાર હોય છે. એક કે જે ન્યૂઝ જુએ છે અને બીજા જે વેલ્યુએશન જુએ છે. અને કદાચ ગુજરાતમાં બીજા પ્રકારના રોકાણકારોની સંખ્યા ધીમે ધીમે ક્યાંક વધતી દેખાઈ રહી છે. આજે ભારતના કરોડો લોકો એનએસઈ પર રોકાણ કરે છે. દરરોજ લાખો કરોડ રૂપિયાના સોદા થાય છે. પણ હવે જે એક્સચેન્જ પર તમે શેર ખરીદો છો એ જ એક્સચેન્જના શેર ખરીદવાની તક આવી રહી છે. એનએસઈ હવે પોતાનો આઈપીઓ લાવવાની તૈયારીમાં છે. એનએસઈના આઈપીઓ માટે સૌથી મોટી સ્ટ્રેન્થ શું? ચાલો કહો. એનો પ્રોફિટ નહીં, એના કરોડો રોકાણકારો. કારણ કે એક્સચેન્જનો બિઝનેસ એ કોઈ ફેક્ટરી જેવો નથી હોતો.
એની સૌથી મોટી એસેટ હોય છે એના યુઝર્સ, એની સાથે રોજ ધંધો કરવા આવે. આઈપીઓમાં લોકો માત્ર આજનો નફો નથી જોતા, એઓ જુએ છે કે આ કંપની આગામી 10 વર્ષમાં કેટલી મોટી બની શકે. એનએસઈ હવે એ જ કહાની કહેવા જઈ રહ્યું છે. ભારતમાં હજુ પણ મોટી વસ્તી શેરબજારથી દૂર છે, એટલે હજુ કરોડો રોકાણકારો ઉમેરવાના એનએસઈ પાસે હજુ એની તક છે. જો એનએસઈ ભારતની ગ્રોથ સ્ટોરી વેચી રહ્યું છે તો તેમાં ગુજરાત એક મહત્વનું ગ્રોથ એન્જિન છે. દેશમાં રોકાણકારોની સંખ્યા વધવી એ માત્ર શેર બજાર માટે સારા સમાચાર નથી. તેનો અર્થ એ છે કે ભારતનું સેવિંગ્સ હવે ધીમે ધીમે મેન્યુફેક્ચરિંગ કેપિટલમાં ક્યાંક ફેરવાઈ રહ્યું છે, અથવા આ જે કેપિટલ ઇકોનોમી છે એનો ભાગ બની રહ્યું છે. અને જો આ ટ્રેન્ડ જવાબદારીપૂર્વક આગળ વધશે તો શક્ય છે કે આવનારા વર્ષોમાં ભારતની વેલ્થ ક્રિએશનની સૌથી મોટી કહાની ગુજરાતમાંથી વધુ મજબૂત બનતી આપણને દેખાઈ શકે છે. એટલે એનએસઈ માટે પણ એક પ્રાઉડ મોમેન્ટ કે 13 કરોડ રજિસ્ટર્ડ યુઝર્સ, ગુજરાત માટે પણ એક પ્રાઉડ મોમેન્ટ કે જૂનમાં સૌથી વધુ સોદાઓ, એક્ટિવ જે સોદાઓ જે છે ગુજરાતમાંથી પડ્યા.